તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છે ગોપનાથ બીચ. તો ગોપનાથ બીચ નો નજારો આવો છે અને મોસ્ટ ઓફ બધાએ જોયેલું તો છે ગોપનાથ. તો અહીંયા જે સફેદ ધજા છે એનું કારણ શું છે? એનું કારણ એવું છે કે ભાઈ અહીંયા નૃસિંહ અવતાર છે, હરિ ને હર બે સાથે છે, એટલે અહીંયા સફેદ ધજા છે. અને નરસિંહ મહેતાના આદેશથી પણ ગોપનાથ દાદાને સફેદ ધજા ચડે. તો અહીંયા આપણે એમ કહેવાય છે કે આ મુખ્ય મંદિર છે આની નીચેની સાઈડ છે. હા, નીચે છે, સાચું છે. નીચેની સાઈડ. તો પેલા બાપુએ કીધું એવી રીતના બધા મંદિરમાં આપણે જોઈએ ને તો ત્યાંની ધજા કેસરી અથવા રેડ લાલ કલરની હોય છે. જો આપણે અહીંયા જોઈએ ને તો અહીંયા આપણે ધજા જોઈ શકીએ છીએ તે સફેદ કલરની છે. તેના પ્રમાણે અહીંયા જે મંદિર છે તો એક વાર્તા છે કે અહીંયા જે ભગવાન શ્રી કૃષ્ણ અહીંથી પસાર થતા હતા અને જે ગોપીઓ હતી ને એને એક નિયમ હતું કે શંકર ભગવાનની પૂજા કર્યા વગર કોઈ પણ પ્રકારનું જળ અથવા તો અન્ન ગ્રહણ નહીં કરે. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણના જે ગોપીઓ હતી અથવા તો જે રાણીઓ હતી એના દ્વારા અહીંયા જે ગોપનાથનું મંદિર છે જે મેન શિવલિંગ છે ત્યાં જે ઘરેણા છે એના દ્વારા લિંગની સ્થાપના કરવામાં આવી હતી. અને એના નામ ઉપરથી અહીંયા ગોપીના નાથ એટલે કે ગોપનાથનું નામ પડ્યું છે. તો અહીંની હજી એક કથા છે કે અહીંયા જે પાછળની મંદિરની ઉપર જે ધોળી ધજા છે એનું ફરકાનું કારણ હજી એક પણ છે કે એક સમયની અંદર અહીંયા કાળ આવ્યો હતો અને અહીંના જે લોકો હતા ને ખબર પડી હતી કે અહીંયા કાળ આવેલો છે અને લોકો દ્વારા તે કાળને ખૂબ જ ધન આપ્યું અથવા તો ખૂબ જ ખવડાવ્યું હતું એમ અને કાળને સંતુષ્ટ કર્યો હતો. જે દાયકા પછી અહીંયા જે મંદિર છે કાળે કહ્યું હતું કે આ પરિસરની અંદર જે ગોપનાથ પરિસર છે આજુબાજુના વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ કાળનું આવશે જ નહીં, કારણ કે કાળ દ્વારા સંતુષ્ટતા પામી હતી કે ખરેખર અહીંના જે લોકો છે ખૂબ જ દયાળુ છે અને કાળે આશીર્વાદ આપ્યા હતા. અને તે પછી પણ અહીંયા એક કથા પ્રમાણે કે અહીંયા જે ધજા છે તે સફેદ કલરની મંદિર પર લહેરાવવામાં આવે છે. આ હજી એક કારણ હતું. તો અહીંયા ખાસ તો છે ને તમે સવારમાં આવો ને તો શિવ, સમુદ્ર અને સૂર્ય ત્રણે એક સાથે જોવા મળે એટલે અહીંનો નજારો અલગ જ છે કંઈક. અને જો તમારે પ્રી વેડિંગમાં સનરાઈઝનો ફોટો પાડો હોય
તો સવારે આવવાનું, અને સનસેટનો પાડો હોય તો સાંજે આવવાનું. બાકી સાંજને સવારમાં ફોટો બહુ મસ્ત આવે. સામે કંઈક ઝાડો હશે, હાલ ભાઈ. તો અહીંયા ગોપનાથમાં જો બીચ ઉપર તમારે ફોટા પાડવા હોય અથવા ફોટોશૂટ માટે પ્રી વેડિંગ માટે આવવું હોય તો આપણે તે જોયો તે રસ્તામાં બહુ મસ્ત ફોટો પડે. અને સવારમાં જો વહેલા આવ્યા હોય તો આ સાઈડ છે એ બધું પાણી ન આવેલું એટલે ધાર ને એવું છે, ત્યાં ફોટા પાડવા હોય તો તમે જઈ શકો છો. તો અત્યારે ગોપનાથથી અમે આવી ગયા છીએ દીવા દાંડીએ. તો અત્યારે તો અહીંયા ઉપર જવાનું તો બંધ છે કેમ કે રડાર સ્ટેશન લાગેલું છે એના કારણે. પણ અહીંયા બગીચો ને એવું સરસ છે, જેને આવવાની ટિકિટ 10 રૂપિયા પર પર્સન. અહીં સ્વિમિંગ પુલ છે. તો અહીંનો નજારો છે ને બહુ મસ્ત છે. અહીંયા જો અહીં દીવા દાંડીથી બધું બતાય છે, સમુદ્ર. लोगों का यहाँ बचपन नहीं खत्म होता, इसलिए भी बचपना शुरू है. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.